નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફની યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફમાંથી હું કેતન મહેતા આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, ફરીથી હું આવી ગયો છું રાજકોટના એક નવા પ્રોજેક્ટ ઉપર. આજે અમે આવ્યા હતા રાજકોટના કોઠારિયા મેઇન રોડ ઉપર દેવપરા સોસાયટીની અંદર. દેવપરા સોસાયટીની અંદર કે જ્યાં એક મકાન જે હતું એ લીકેજ થઈ રહ્યું હતું. લીકેજ પહેલાં શું કન્ડિશનમાં આ મકાન હતું એના દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જો કઈ પ્રકારનું અહીંયા આગળ લીકેજ હતું, કઈ પ્રકારની અહીંયા આગળ ભેજની સમસ્યાઓ થઈ રહી હતી અને પાણીના સોર્સિસ કઈ રીતના ડેવલપ થયેલા હતા આ છત ઉપર. આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ આ દેવપરા સોસાયટીનું આ મકાન કે જેની છત ઉપર ટાઇલ્સ હોવા છતાં કઈ પ્રકારની પ્રભાવિત હતી, કઈ રીતનું લીકેજ થઈ રહ્યું હતું અને કઈ રીતે પાણીના સોર્સિસ ડેવલપ થયેલા હતા. આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે અને આજે જ્યારે અમારી ટીમ દ્વારા આ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે ત્યારબાદ હવે પછી આ છત જે છે વોટરપ્રૂફિંગ બાદ કેવી દેખાઈ રહી છે એ દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. જો આપની સામે આ દ્રશ્યો આવી રહ્યા છે કે આ છત કઈ પ્રકારની લાગી રહી છે અને હવે અહીંયાથી પાણી પડવાના કોઈ પણ ચાન્સીસ નથી. તો આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે અને જેમ દરેક વખતે હું જે મકાનના ઓનર હોય છે એનો રિવ્યૂ બતાવું છું એવી જ રીતના અહીંયા આગળ જે આ દેવપરા સોસાયટીના મકાનના ઓનર છે એમની સાથે આપની વાત કરાવીશ અને આપણે એમની પાસેથી જ જાણશું કે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો જે એક્સપિરિયન્સ એટલે કે જે અનુભવ છે એ અમને કેવો રહ્યો છે. તો આપની સામે હું હવે બોલાવવા માંગીશ આ મકાનના ઓનર પરાગભાઈને. આવો પરાગભાઈ. પરાગભાઈ, આપને સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કેવી રીતે થયો? મને હું જ્યારે ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલ કરતો હતો ત્યારે મને આ એડવર્ટાઇઝ મને સામે આવી. તમારા એક વિડીયો હતો એ મેં જોયો અને એમાં મને એવું લાગ્યું કે આ કામ છે તમારાથી પ્રોપર થઈ શકશે અને મારું પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે આનાથી. અચ્છા, અહીંયા આગળ જ્યારે તમારી છત ઉપર વોટરપ્રૂફિંગ નહોતું થયું તો એ પહેલાં આપ કઈ પ્રકારના ભેજની સમસ્યાથી પરેશાન હતા? મારે આખા છતમાં જે મારા રૂમમાં અને હોલમાં મારે નીચે પાણી ટપકતું હતું. લાસ્ટ યર મારે વરસાદમાં બહુ પ્રોબ્લેમ થયો હતો અને આખા છતમાં પાણી ટપકતું હતું. અને અત્યારે જ્યારે હવે આ વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આપને શું લાગી રહ્યું છે કે હવે અહીંયા પાણી પડવાના ચાન્સીસ ખરા? હવે મને નથી લાગતું કે પાણી ટપકવાનો કોઈ ચાન્સ હોય, કેમ કે બધી તિરાડો છે એ કેતનભાઈએ બુરી અને એમાં કેમિકલ પ્રોસેસ કરી અને માથે 4 થી 5 વાર પેલા વોટરપ્રૂફિંગ કેમિકલના હાથ મારીને ફિનિશિંગ કરી નાખ્યું છે. એટલે હવે સોલ્યુશન થઈ ગયું હોય છે એવું લાગે. અને આપને જે આ ઓવરઓલ જે એપ્લિકેશનનો રેટ આપવામાં એટલે કે ભાવ આપવામાં આવ્યો હતો તો ઓલમોસ્ટ આપને સારો લાગ્યો, વધારે લાગ્યો કે કામના પ્રમાણે ઇટ્સ ઓકે? મને કામના પ્રમાણમાં મને જે રેટ કીધો છે એ મને એકદમ બરાબર લાગ્યો છે અને મને રેટ છે એ પ્રમાણમાં જે કામ કર્યું છે એમાં હું સેટિસ્ફાઈડ છું. થેન્ક યુ સો મચ. અને ભેજને લઈને આપણા જે દર્શક મિત્રો હોય છે, આપણે જે આ યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ, અવેરનેસ વિડીયો હોય છે અને માવજત માટે અને આપણે બધાને અપીલ કરતા હોઈએ છીએ કે કઈ રીતનું વોટરપ્રૂફિંગનું ખ્યાલ રાખવું, શું કરવું. તો ભેજ કેટલો ખતરનાક છે એની પણ અમે વાત કરતા હોઈએ છીએ. તો આપણા દર્શક મિત્રોને ભેજને લઈને કાંઈ અવેરનેસ માટેનો મેસેજ આપ દેવા માગો છો? હા, એ જ કહીશ કે વોટરપ્રૂફિંગનું સૌથી બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન કોઈ કરી શકતું હોય તો એ કેતનભાઈ જ કરી શકે છે. થેન્ક યુ સો મચ. કેમ કે આટલું પરફેક્ટ બીજા કોઈ વોટરપ્રૂફિંગ નહીં કરી શકે. એનું રીઝન છે કે આ જે કેમિકલ પ્રોસેસિંગ છે એના જાણકાર ફક્ત કેતનભાઈ જ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને અમે એવી આશા રાખીએ કે આપના ગ્રુપ સર્કલમાં પણ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનો આપ રેફરન્સ આપશો. શ્યોર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હવે મિત્રો, તો આ રીતે જે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ છે એ તમારા સુધી જે ઘરમાં અમે વોટરપ્રૂફિંગ કર્યું હોય છે એમના રિવ્યૂ તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. મિત્રો, બીજી વસ્તુ એ કહેવાની કે વોટરપ્રૂફિંગ માત્ર કરાવી લેવાથી
વોટરપ્રૂફિંગની જ સંપૂર્ણ જવાબદારી છે એવું ન સમજવું. વોટરપ્રૂફિંગ વર્ક પૂરું થયા પછી કોઈ પણ વ્યક્તિ એટલે કે જે કોઈ પણ મકાનના ઓનર છે એની નૈતિક જવાબદારી છે એને મેન્ટેન કેવી રીતે કરવું. જેમ આપણા મકાનને આપણે મેન્ટેન કરી છીએ એવી જ રીતના કોઈ પણ પ્રકારનો ઘસારો ન લાગવો જોઈએ, વાઇબ્રેશન ના આવવું જોઈએ, ફેબ્રિકેશન વર્ક ન થવું જોઈએ. તેમજ રૂફટોપનું જે વર્ક છે એ પણ ધ્યાન રાખીને કરવું જોઈએ. અને આવી અગર કોઈ પણ વસ્તુ થાય છે એનાથી ડેમેજ થાય છે તો બિફોર મોન્સૂન મિત્રો આ વાત ઉપર ધ્યાન દેજો. બિફોર મોન્સૂન અગર તમે અમારી ટીમને જાણ કરશો તો અમે અમારો પૂરો પ્રયત્ન કરશું કે એ વસ્તુને અમે કવર કરી આપશું. પણ એક વખત જો પાણી એન્ટર થઈ ગયું તો અમે કંઈ નહીં કરી શકીએ. મિત્રો અહીંયા આગળ હું દરેક વખતે કહું છું કે કન્સ્ટ્રક્શન નવું હોય જૂનું હોય આ દરેક વખતે ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે જૂના મકાનની અંદર તો મેં આ તમને કીધું કે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન દોરવાનું છે. પરંતુ જ્યારે નવું કન્સ્ટ્રક્શન છે અને નવા કન્સ્ટ્રક્શનની અંદર પણ જ્યારે વોટરપ્રૂફિંગ થાય છે, કોર કટિંગના હોલ થાય છે અથવા તો કોઈ પણ પ્રકારનું વોટરપ્રૂફિંગ ત્યાં આપ એપ્લાય કરો છો તો ત્યાં કોઈ પણ પ્રકારનું વાઇબ્રેશન ન આવે એનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે વાઇબ્રેશન આવશે તો વોટરપ્રૂફિંગ એનાથી પ્રભાવિત થશે. ત્યાંથી આપની ફિલ્મ બ્રેક થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આ દરેક વિડીયોમાં હું કહું છું કે નવા કન્સ્ટ્રક્શનની અંદર પણ અગર આપનો કોર કટિંગનો હોલ છે અને બાજુમાં આપનો બાથરૂમ છે અને બાથરૂમની સાઈડથી પણ જો બ્રેકર ચલાવવામાં આવ્યું તો તમારા કોર કટિંગના હોલને તમે જે કેમિકલથી પૂર્યો હશે, બંધ કર્યો હશે તો એ પણ પ્રભાવિત થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આવું ન બને એનું ખાસ ધ્યાન આપણે રાખવું પડે, કાળજી આપણે રાખવી પડે. કારણ કે વોટરપ્રૂફિંગ એપ્લિકેટર વોટરપ્રૂફિંગ કરીને ત્યાંથી ચાલ્યા જાય છે. ત્યાર પછી એની કેવી રીતે માવજત કરવી, એને કઈ રીતના મેન્ટેન કરવું એ જે ઓનર છે એ ઓનરની જવાબદારી છે. આવું જો બનશે તો તમારા લીકેજના ચાન્સીસ વધશે. આવું ન બને એટલા માટે મેન્ટેન કરવું જરૂરી છે. તો આવી જ કોઈ પણ જાતની ઇન્ક્વાયરી કરવા માંગતા હો અને સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનો સંપર્ક કરવા માંગતા હો તો મારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીન સામે હાઇલાઇટ થઈ રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. અને આપ અગર જો મારી વિઝિટ કરાવવા માંગો છો તો મારો જે વિઝિટ ચાર્જ છે એ પણ આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યું છે. આ વિઝિટ ચાર્જ મિત્રો કોઈ અસમજણ ન કેળવતા એક વાત ક્લિયર કરું છું કે આ વિઝિટ ચાર્જ આપને આપનું જે વર્ક થશે એમાંથી બાદ આપવામાં આવશે. જ્યારે આપ વિઝિટ કરાવશો ત્યારે વિઝિટના 3 મહિના પછી પણ અગર આપ વર્ક કરાવો છો તો આ વિઝિટ ચાર્જ આપને બાદ કરી દેવામાં આવશે. અન્યથા આ નોન રિફંડેબલ છે. આવું કંઈ પણ વર્ક કરાવવા માંગો છો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાંથી કેતન મહેતાનો સંપર્ક કરો. મહાદેવ હર.